ડભોઈ તાલુકામાંથી 50 થી 100 ગાડીઓ રોજની એલપી ગાડીમાં જલાવ લાકડું બહારગામ સુધીને જાય છે। 30 ઉપરાંત વેપારીઓ હજુ પણ લાકડાની હેરાફેરી કરી રહ્યા છે। સવારના 5 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીની લાકડાની હેરાફેરી થાય છે। અધિકારીઓ જાગ્યાના વિરોપોને ઝડપી પાડ્યા। ડભોઈ સંખેડા સિનોર તિલકવાડા તાલુકામાં વિરોપોનું સક્રિય લીલાછમ વૃક્ષોનું નિકંદન સામે ડભોઈ મામલતદારની લાલા। ડભોઈ સંખેડા સિનોર તિલકવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી લીલાછમ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને તંત્ર જાણે અજાણ હોય તેમ લાગી રહ્યું છે। જાણવા મળ્યા મુજબ ડભોઈ તાલુકાના ચાંદોદ, નવા માંડવા, કરનાળી, પીપરિયા, સ્ટેટસ, સંખેડા, સિનોર, તિલકવાડા તાલુકામાં પણ લેભાગુ વેપારીઓ દ્વારા બેફામ વૃક્ષછેદન ચાલી રહ્યું છે। ડભોઈ તાલુકામાં ડભોઈ મામલતદારે આજ રોજ વેગા ચોકડી એક ટેમ્પો અને સિનોર ચોકડી ટ્રેક્ટર પકડી પાડતા લાકડા ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ડભોઈ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી 2 નંબરની લાકડા કટિંગનો ધંધો ચાલી રહ્યો હતો। ગ્રામજનો વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગામીથી લાકડા ચોરોને અંકુશમાં લેવા માટે લાલ આંખ કરી હતી, જ્યારે લીલાછમ લાકડાનો ભરેલો એક ટેમ્પો પકડી પાડ્યો હતો અને એક લાકડાનું મોટું ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું, જેને લઈને લાકડા ચોર વીરપનમાં 2 નંબર લાકડા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ડભોઈ મામલતદાર ડીવી ગામિત તેમના પર કડક કાર્યવાહી કરે તો લીલા વૃક્ષ જંગલો બચી શકે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે। ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી।